નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટરની શરૂઆત કરેલી છે, રીપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, જેની અંદર આપણે જે પ્રીવિયસ લેક્ચર એ જોઈ ગયા એમાં વાત કરી ગયા આપણે સીડ્સની, એટલે કે બીજની. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય ટોપિક એ છે ફળનો, ફ્રૂટનો. ટોપિકની શરૂઆત કરતાં પહેલાં ફરી એકવાર એ જણાવી દઉં કે જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન એ તમને પ્રાપ્ત થતી રહે અને તમે વધારેમાં વધારે અપડેટ એ થતા રહો. ખાસ કરીને આજનો જે ટોપિક છે એકદમ સરળ છે અને ખૂબ જ નાનો ટોપિક છે. પોઈન્ટ છે ફળ. જોઈએ, શરૂઆત કરીએ. ફળ, જેને આપણે ફ્રૂટ તરીકે ઓળખીએ. ફ્રૂટ એટલે ફળ. હું ટોપિકની શરૂઆત એ પશ્વફલન ઘટનાને લઈને જ દર્શાવીશ કે અહીંયા આપણે જાણીએ છીએ કે ખાસ કરીને પશ્વ ફલનની ઘટના બાદ, પશ્વ ફલનની ઘટના બાદ ખાસ કરીને એટલું કહી શકીએ કે જે અંડક છે એ અંડકનું રૂપાંતરણ એ બીજમાં અને ખાસ કરીને જે બીજાશય છે એનું રૂપાંતરણ એ ફળમાં થશે. આ પોઈન્ટ આપણે જાણીએ છીએ કે અંડક એ બીજમાં અને બીજાશય એ ફળમાં પરિણમશે. બંનેના રૂપાંતરણની પ્રક્રિયા એ સાથે સાથે થાય છે. અહીંયા પોઈન્ટ હું દર્શાવીશ કે બંનેના રૂપાંતરણની પ્રક્રિયા એ એક સાથે થાય છે. એટલે કે જ્યારે અંડક એ બીજમાં રૂપાંતરિત થતું હશે એ જ સમયે બીજાશય એ પણ રૂપાંતરિત થતું હશે. કેમાં? તો કે ફળમાં. આ બંનેના રૂપાંતરણની ક્રિયા વિદ્યાર્થી મિત્રો એક સાથે થતી જોવા મળશે કે અંડક એ બીજમાં રૂપાંતરિત થતું હશે એ જ સમયે બીજાશય એ ફળની અંદર રૂપાંતરિત થતું જોવા મળતું હોય છે. ખાસ કરીને જે બીજાશયની દિવાલ છે એ ફળની દિવાલમાં રૂપાંતરિત થશે અને ફળની દિવાલ જેને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એક પોઈન્ટ એ આપણે દર્શાવશું કે ખાસ કરીને જે બીજાશયની દિવાલ છે એ બીજાશયની દિવાલ એ અંતે રૂપાંતરિત થશે. કેમાં? તો કે ફળની દિવાલમાં. અને એ ફળની દિવાલ એ અંતે ફલાવરણમાં રૂપાંતરિત થતી જોવા મળશે. બીજાશયની દિવાલ એ ફળની દિવાલમાં અને ફળની દિવાલ અંતે એક આવરણમાં પરિણમશે, જેને આપણે ફળનું આવરણ કહીશું, એટલે કે ફલાવરણ તરીકે ઓળખાશે. તો આ જે બેઝિક પોઈન્ટ હતો એ આપણે ક્લિયર કર્યો કે હા, જે બીજાશયની દિવાલ છે એ ફળની દિવાલમાં અને ફળની દિવાલ એક આવરણ તરીકે ફળની ફરતે એ જોવા મળશે, જેને આપણે ફલાવરણ તરીકે ઓળખી શકશું.
હવે વિદ્યાર્થી મિત્રો, ફળની જે તમામ માહિતી છે એ તમે ધોરણ 11માં ભણી જ ગયા છો કે ખાસ કરીને જો ફળ જોવા જઈએ તો મુખ્યત્વે ફળ એ બે પ્રકારના, એક માસલ ફળ અને બીજા છે શુષ્ક ફળ. એટલે અહીંયા ખાલી હું હાઇલાઇટ આપી દઉં કે જ્યારે તમે ફળની વાત કરો તો એક ફળ એ માસલ ફળ છે, જ્યારે બીજું ફળ એ છે શુષ્ક ફળ. એક માસલ ફળ તો બીજું છે શુષ્ક ફળ. અહીંયા ફોર એક્ઝામ્પલ એ આપણે દર્શાવી શકીએ કે માસલ ફળની અંદર આપણે કેનો સમાવેશ કરી શકીએ તો કે ખાસ કરીને જે જામફળ છે, કેરી છે, જામફળ, કેરી, આ બધા ફળ એ કેવા છે તો કે આ બધા ફળ એ માસલ ફળ છે. હજી ઉદાહરણ આપવા હોય તો આપણે આપી શકીએ કે મોસંબી છે, જામફળ, કેરી, મોસંબી. એની સામે શુષ્ક ફળની વાત કરીએ આપણે તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને જે મગફળી છે, રાઈ છે, જેનો સમાવેશ એ આપણે અહીંયા કરી શકીએ. શુષ્ક ફળમાં આપણે કહી શકીએ કે એવું ફળ કે જેનું જે ઉપરનો જે ભાગ છે ફળનો એકદમ શુષ્ક બનેલો હોય, જેથી કરીને આપણે એને શુષ્ક ફળ તરીકે ઓળખી શકીએ. અને માસલ ફળ એવા ફળ છે કે જેમાં ખાસ કરીને જે ફળનો ઉપરનો ભાગ છે એકદમ રસાળ હોય, દળદાર હોય, રસથી ભરેલો હોય, જેને આપણે માસલ ફળ તરીકે ઓળખી શકશું. હવે વિદ્યાર્થી મિત્રો, ફળના પ્રકાર જોવા જઈએ તો ફળના કુલ 3 પ્રકાર છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. ફળના કુલ 3 પ્રકાર છે. જો ધોરણ 11ની અંદર ન સમજાણવું હોય આ પોઈન્ટ તો અહીંયા આ પોઈન્ટને ક્લિયર કરજો કે ફળના કુલ 3 પ્રકાર. એક સત્ય ફળ એટલે કે ટ્રુ ફ્રૂટ, બીજું છે કૂટ ફળ એટલે કે ફોલ્સ ફ્રૂટ, અને ત્રીજું છે એ છે અફલિત ફળ, જેને પાર્થેનોકાર્પિક ફ્રૂટ તરીકે આપણે ઓળખી શકીએ. તો ફળના કુલ પ્રકાર કેટલા તો કે 3. પોઈન્ટની શરૂઆત કરીએ કે ખાસ કરીને ફળના પ્રકારોની વાત કરીએ તો ફળના કુલ 3 પ્રકાર છે, જેમાં સૌથી પહેલો પ્રકાર એ છે સત્ય ફળ, જેને આપણે ટ્રુ ફ્રૂટ તરીકે ઓળખી શકીએ કે સત્ય ફળ. હવે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એ થાય કે સત્ય ફળ કોને કહેવાય તો કે અંડકના ફલન બાદ બીજાશય એ ફળમાં રૂપાંતરિત થતું હોય. અંડકના ફલન બાદ બીજાશય એ ફળમાં રૂપાંતરિત થતું હોય ત્યારે પુષ્પના જે બીજા ભાગો છે એ વિઘટન પામી અને ખરી પડતા હોય ત્યારે એ ફળ એ સત્ય ફળ કહેવાય. પોઈન્ટ ક્લિયર? હું લખાણની ક્રિયા દર્શાવું છું કે અહીંયા આપણે દર્શાવીએ કે અંડકના ફલન બાદ બીજાશય જ્યારે ફળમાં રૂપાંતરિત થાય, અંડકના ફલન બાદ બીજાશય જ્યારે ફળમાં રૂપાંતરિત થાય એટલે કે અંડકનું ફલન થઈ ગયું એટલે અંડક બીજમાં રૂપાંતરિત થવા માંડશે અને જે બીજાશય છે એ ફળમાં રૂપાંતરિત થતું હોય ત્યારે પુષ્પના જે અન્ય ભાગો છે
એ વિઘટન પામી અને ખરી પડતા હોય છે. એટલે કે અહીંયા આપણે દર્શાવીએ કે ત્યારે પુષ્પના અન્ય ભાગો વિઘટન પામી અને ખરી પડે. વિઘટન પામી અને ખરી પડે. વિદ્યાર્થી મિત્રો, કયા ભાગ એ ખરી પડે? તો કે મેક્સિમમ 3 ચક્ર, એક વજ્ર, દલ અને પુકેસર, આ ત્રણેય ચક્ર એ ખરી પડતા હોય. એક જ ભાગ જોવા મળ્યા ને છે સ્ત્રીકેસરનો, અને સ્ત્રીકેસરમાં બીજાશયનો ભાગ હોય કે જે ભાગ એ અંતે રૂપાંતરિત થતો જોવા મળતો હોય છે ફળમાં. એટલે બાકીના જે અન્ય ભાગો છે એ વિઘટન પામી અને ખરી પડતા હોય. અહીંયા તમારી જાણકારી માટે હું એટલું દર્શાવી દઉં કે ખાસ કરીને જે વજ્રચક્ર છે, દલચક્ર અને પુકેસર ચક્ર છે, જે અંતે વિઘટન પામી અને ખરી પડે. એટલે કે ફક્ત ને ફક્ત અહીંયા એક જ ભાગ, ફક્ત ને ફક્ત એક જ ભાગ એ ફળનું નિર્માણ કરે અને એ ભાગની અંદર પણ આવેલો બીજાશયનો ભાગ એ ફળનું નિર્માણ કરે તો આ ફળ એ કયું ફળ કહેવાશે? તો કે સત્ય ફળ. એટલે અહીંયા આપણે દર્શાવી શકીએ કે જો બીજાશય દ્વારા જ ફળનું નિર્માણ થાય તો આવા ફળને આપણે સત્ય ફળ તરીકે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ટ્રુ ફ્રૂટ કોને કહેવાય? તો કે જે ફળનું નિર્માણ એ ફક્ત કેમાંથી થતું હોય? બીજાશયના ભાગેથી જ થતું હોય. તો માનવું કે એ ફળ એ કયું ફળ હશે? તો કે એ ફળ એ સત્ય ફળ હશે. અહીંયા ફોર એક્ઝામ્પલ એ આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને કેરી છે, ચીકુ છે, આ ફળ એ સત્ય ફળ છે. જ્યારે બીજો ભાગ એ આપણે જોઈએ અને એ છે કૂટફળ, જેને આપણે ફોલ્સ ફ્રૂટ તરીકે ઓળખી શકીએ. કૂટફળ અથવા એને ફોલ્સ ફ્રૂટ તરીકે ઓળખીએ. અહીંયા શું તફાવત હશે? ખોટું ફળ. કૂટ મીન્સ ખોટું. ખોટું ફળ કોને કહેવાય? તો કે ખાસ કરીને ફળના નિર્માણમાં બીજાશય સાથે પુષ્પના અન્ય ભાગો પણ ભાગ લેતા હોય તો એવા ફળને આપણે કૂટફળ કહી શકીએ. અહીંયા હું પોઈન્ટ દર્શાવું છું કે ફળના નિર્માણમાં બીજાશય સાથે પુષ્પના અન્ય ભાગો પણ સંકળાયેલા હોય તો તેને આપણે કૂટફળ કહી શકીએ. એટલે બીજાશય તો ખરું, પણ બીજાશય સાથે અન્ય ભાગ પુષ્પનો કોઈ પણ એની સાથે જોડાયેલો હોય તો એ ફળ સત્ય ફળ ન કહેવાય. એ ફળ એ કૂટફળ કહેવાશે. ખોટું ફળ છે. ખોટું એટલે છે કે મોટા ભાગે ફળનું નિર્માણ બીજાશયમાંથી જ થવું જોઈએ, પણ અહીંયા બીજાશય સાથે પુષ્પના અન્ય ભાગો એ સંકળાય અને એના દ્વારા પણ ફળનું નિર્માણ થાય. એ ફળ એ સત્ય ફળ ન કહેવાય. એ ફળ એ કૂટફળ કહેવાશે. અહીંયા ફોર એક્ઝામ્પલ એ આપણે દર્શાવીએ કે ખાસ કરીને
સફરજન છે, સ્ટ્રોબેરી છે અને કાજુ. આ 3 મુખ્ય ઉદાહરણ છે. સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. આ ત્રણેય ફળ એવા છે કે જેનું નિર્માણ એ ખાસ કરીને આ ભાગેથી થાય છે, પુષ્પાસનના ભાગેથી. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે પુષ્પાસન એટલે કે જ્યાં પુષ્પનું આસન હોય, એ પુષ્પાસનના ભાગેથી ફળનું નિર્માણ થતું હોય. એટલે કે અહીંયા આપણે એટલું કહી શકીએ કે ખાસ કરીને બીજાશય પ્લસ પુષ્પાસનનો ભાગ, અહીંયા 2 ભાગ એ સાથે મળી અને ફળનું નિર્માણ કરે તો આ ફળ સત્યફળ ન કહેવાય. સત્યફળ એને જ કહેવાય કે જો ફક્ત બીજાશયના ભાગેથી જ ફળનું નિર્માણ થતું હોય તો એ સત્યફળ છે. પણ બીજાશય સાથે કોઈ પુષ્પનો અન્ય ભાગ એ સંકળાયેલો હોય તો એ કૂટફળ છે, મીન્સ ખોટું ફળ છે, જેને આપણે ફોલ્સ ફ્રૂટ તરીકે ઓળખી શકીએ. તો આ બીજો પોઈન્ટ ક્લિયર થયો. બીજો પ્રકાર એ આપણે જોઈ ગયા અને એનો ત્રીજો પ્રકાર એ આપણે જોઈએ તો ત્રીજો પ્રકાર એ છે અફલિત ફળ. અફલિત ફળ ખાસ કરીને આપણે કહી શકીએ પાર્થેનો કાર્પિક ફ્રૂટ તરીકે આપણે એને ઓળખી શકીએ. પાર્થેનો કાર્પિક ફ્રૂટ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ધ્યાન રાખજો, કારણ કે ઘણી ફેરી અંગ્રેજી શબ્દ પૂછાય છે કે નીચે પૈકી કયું ફળ એ પાર્થેનો કાર્પિક ફળ છે. તો તમને ખબર હોવી જોઈએ કે પાર્થેનો કાર્પિક ફ્રૂટ કોને કહેવાય, તો કે અફલિત ફળને આપણે પાર્થેનો કાર્પિક ફ્રૂટ તરીકે ઓળખી શકીએ. હવે અફલિત ફળ એટલે તો કે ફળનું નિર્માણ ફલન વગર થાય તો એને અફલિત ફળ કહેવાય. અહીંયા હું દર્શાવું છું કે ફળનું નિર્માણ ફલન વગર થાય તો તેવા ફળને આપણે અફલિત ફળ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક મહત્ત્વની બાબત છે કે ઘણા ફળ એવા છે કે જેમાં ફલન જ નથી થતું છતાંય ફળનું નિર્માણ થાય છે. આપણે અત્યાર સુધી એવું જ વિચારીએ છીએ કે ફળનું જે નિર્માણ છે એ ફલન થાય પછી જ ફળ એ નિર્માણ પામે, પણ કેટલાક ફ્રૂટ કે ફળ એ એવા છે કે જે ફલન વગર પણ ફળનું નિર્માણ એ થતું જોવા મળતું હોય છે. તો આવા ફળને આપણે અફલિત ફળ અથવા પાર્થેનો કાર્પિક ફ્રૂટ તરીકે ઓળખી શકીએ. અને બેસ્ટ એક્ઝામ્પલ એ આપણે અહીંયા આપી શકીએ કે ખાસ કરીને કેળા એટલે કે બનાના. જે બનાના છે એ ફલન વગર નિર્માણ પામેલ એક ફળ છે. અને એટલો તો ખ્યાલ આવી જ જવો જોઈએ કે ફલન નથી થતું એટલે અહીંયા બીજનું નિર્માણ નહીં થાય. એટલે કે આ ફળ બીજ વિહીન હોય છે. બીજ એમાં હોતા જ નથી. અને આપણે ખ્યાલ છે કે કેળામાં બીજ એ ન હોય એટલે કે બીજ વિહીન ફળ છે, કારણ કે અંડક બીજમાં રૂપાંતરિત ન થાય, ફલન થયું જ નથી તો અંડકનું રૂપાંતરણ બીજમાં થાય જ નહીં. એટલે કે આ ફળ એ બીજ વિહીન હોય છે અને ફળનો વિકાસ એ અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરી શકાય છે. અહીંયા બીજો પોઈન્ટ દર્શાવું છું કે ફળનો વિકાસ અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરી શકાય છે.
એટલે કે જે ફળનો વિકાસ છે એ વિકાસને આગળ વધારવો હોય તો ફળના વિકાસની ક્રિયાને આગળ વધારવામાં અંતઃસ્ત્રાવનો ફાળો એ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ પોઈન્ટ છે. આપણે પહેલાં ફળ વિશેની માહિતી આપી, પછી આપણે દર્શાવ્યું કે ફળના પ્રકાર, તો કે 3 પ્રકાર. એક સત્યફળ. સત્યફળ એને જ કહેવાય કે ફળનું નિર્માણ બીજાશયમાંથી થતું હોય. કુટફળ તો કે બીજાશય સાથે કોઈ પુષ્પનો અન્ય ભાગ સંકળાયેલો હોય. અને અફલિત ફળ કે જેમાં ફલન થતું જ નથી અને ફળનું નિર્માણ એ થતું જોવા મળતું હોય છે. તો આ 3 પ્રકાર એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા. પોઈન્ટ એકદમ સહેલો છે અને સરળ પોઈન્ટ છે. પોઈન્ટ આપણે અહીંયા સુધી જ રાખશું. આપણું ચેપ્ટર એ પૂર્ણતાની આરે છે. તો મારી એક વિનંતી છે કે મને કોમેન્ટની અંદર જણાવજો કે આના પછીનું ચેપ્ટર એ આપણે કયું લેવું છે. મેક્સિમમ તમે મને જણાવજો, પછી મને ના કહેતા કે સાહેબ આ ચેપ્ટર લેવાનું હતું અને તમે આ ચેપ્ટર ચાલુ કરી દીધું. એટલે સૌથી વધારે રિક્વેસ્ટ જે ચેપ્ટરની હશે એ ચેપ્ટરની શરૂઆત એ આના પછી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે એની શરૂઆત એ કરશું. તો આજનો પોઈન્ટ એ અહીંયા સુધી જ. આશા રાખું કે પોઈન્ટ એ તમને સમજાઈ ગયો હશે. સમજાઈ ગયું હોય અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. થેન્ક યુ. ધન્યવાદ.